બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે ફરી એકવાર ચાણક્યપુરી વિસ્તારમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે। લડબી નદીના વધેલા પાણી રાત્રે 2 વાગ્યાની આસપાસ ચાણક્યપુરી સોસાયટીમાં ઘૂસી ગયા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં બેટમાં ફેરવાઈ ગયો છે। રાત્રે અચાનક ઘરોમાં પાણી પ્રવેશતા રહીશો ભયના ઓથાર હેઠળ રાત કાપવા મજબૂર બન્યા હતા। સ્થિતિ એટલી વિકટ બની હતી કે નાના બાળકો ઘરની બહાર નીકળી શકે તેવી પણ સ્થિતિ રહી નહોતી। અનેક પરિવારો રાતભર જાગતા રહ્યા અને સુરક્ષિત સ્થળ શોધવા પ્રયાસ કરતા રહ્યા। સ્થાનિકોનું કહેવું છે કે સવાર સુધી કોઈ પણ જવાબદાર તંત્રના અધિકારી સ્થળ પર પહોંચ્યા નથી। ચાણક્યપુરીના રહીશોએ ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું કે પાણી નિકાલની કોઈ અસરકારક વ્યવસ્થા નથી। વર્ષો વીત્યા છતાં આજ સુધી પાલનપુર પાલિકા તરફથી ખાલી આશ્વાસન મળતા આવ્યા છે, અમને કોઈ સહાય મળતી નથી। સવાર થઈ ગઈ છતાં સ્થિતિ યથાવત રહી। લોકોએ ગંભીર અસ્થિરતા અનુભવી અને કોઈ પણ રાતભર ચા નાસ્તો પણ કરી શક્યા નથી। પાણીનું સ્તર થોડીક ઘટ્યું હોવા છતાં ઘરોમાં ભેજ, કાદવ અને ગંદકી છવાઈ ગઈ છે। ચાણક્યપુરી સોસાયટી નીચાણવાળો વિસ્તાર છે અને વારંવાર વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા તીવ્ર બની રહી છે। સ્થાનિક રહીશોએ તાત્કાલિક અસરકારક પગલાં લેવાની અને પાયાનો નિકાલ વ્યવસ્થા સ્થાપિત કરવાની પાલનપુર પાલિકા પાસે માંગ કરી રહ્યા છે। અમારે દર સાલે સાહેબ રાશન હોય એ બગડી જાય છે, ચોખા ઘઉં બધું બગડી જાય છે। અમે કઈ પરિસ્થિતિમાં બેઠા છીએ એ અમને હજુ ખાવાનું હજુ અમે ચા પાણી નથી કર્યું, ભૂખ્યા છીએ। પૂરા ઘરે જઈએ લેવા, કલેક્ટર ઓફિસમાં જશું। આજે અમે કલેક્ટર સાહેબ ને વાત કરશું, આ કોઈ નિકાલ તો કરો પાણીનો। દર વખતે અમારે આમ જ થાય છે, ઘઉં બગડી જાય, રાશન બગડી જાય છે। એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કલેક્ટર સાહેબ ને। બહુ સાહેબ અમારે પાણીની બહુ તપિયા છે, અહીંયા અમને બહુ હેરાન થઈએ છીએ। અમારે પાણીની તરાસનો આટલા વર્ષથી અમે કહીએ છીએ પણ કોઈ નિકાલ કરતા નથી। અમે કહીએ છીએ કે અમે આવશું અમે આ પાણીના નિકાલ કરશું પણ કોઈ કરતું નથી હજી સુધી। અમે અત્યારે અમારા બાળકો બીજું બહુ હેરાન થાય। અત્યારે અમે રોડ ઉપર બેઠા છીએ, કોઈ ખાવા પીવાની તરસ બીજું કશું નથી। પબ્લિક ડરના મારે કોઈ સાપ બીજું કે અમને કઈ કારણે અમને કોઈ ખાવા પીવા આપવા આવતું નથી એ વ્યક્તિ। એના કારણે અમે અત્યારે તમે તમારા કને મદદ માંગીએ છીએ કે અમને કશું કરો આ પાણીનો નિકાલ। બીજું અમારે સાહેબ બીજું કશું, મારું નામ લીલાબેન।